જો આપણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા છે બજારને લઈને અને છેલ્લા આ અઠવાડિયાની અંદર પણ અને છેલ્લા ઘણા દિવસથી ક્રૂડની અંદર આપણને થોડીક મોમેન્ટમ ઉતાર ચઢાવવાળી રહેતી જોવા મળી છે. હજી પણ ઈરાન અને અમેરિકા વચ્ચે ક્યારેક ક્યારેક કોઈક નિવેદનોને લઈને આપણને ત્યાં રિએક્શન આવતું જોવા મળે છે. એટલે એને તો હવે થોડુંક ટ્રેક કરતા રહેવું પડશે, પરંતુ એ બધાની વચ્ચે ભારતીય બજારોની અંદર પણ આપણે જોઈએ તો સ્થિતિની અંદર થોડોક સુધારો છે. પરિણામો જ્યાં આગળ સારા આવી રહ્યા છે ત્યાં આપણને સારા રિએક્શન જોવા મળી રહ્યા છે. સીએસ જે કેશનું નવું સેશન લાગુ થયું એ પહેલાં 2 દિવસ થોડોક બજારની અંદર ઉહાપો રહ્યો, પરંતુ છેલ્લા 2 સેશનની અંદર થોડીક આપણને ત્યાં પણ સ્થિરતા આવતી જોવા મળી છે. હવે આ બધાને કઈ રીતે અહીંયાથી જોવું જોઈએ, કઈ રીતે બજાર પરનો મત ખાસ તમે ધરાવી રહ્યા છો? ઘણો આભાર નીરજ, મંચ પર આમંત્રિત કરવા માટે. સીએનબીસી બજારના દર્શકોને અને આપ સૌને પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. એક નાનું ડિસ્ક્લોઝર આપવું અનિવાર્ય રહેશે કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે સવારે તમારા કાર્યક્રમમાં રાખશું એ પાયાના મતે છે. લાંબા ગાળા માટે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી આમાં અમારી કંપની જોઈજો તો તમારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી. કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો હિતોનો ટકરાવ બી નથી, પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોય. તો પરિણામોને લઈને મારા ખ્યાલથી કોઈ મોટી નિરાશા નથી એવું કહીએ તો મારા ખ્યાલથી યોગ્ય રહેશે. અત્યાર સુધી જેટલા બી પરિણામ જોયા છે એકાદ કંપનીઓમાં કદાચ થોડી નિરાશા આવી હશે, પણ એકંદરે પરિણામ સારા હતા. કાચા તેલના ભાવ નીચે આવ્યા છે. યુદ્ધને લઈને વળી પાછી સહેમતિ બને એવી વાતો સાંભળવામાં આવી છે. રૂપિયામાં બી મજબૂતાઈ આપણે જોઈ છે અને ચોમાસાને લઈને ગતિવિધિ સારી રીતે આગળ વધી રહી છે. આરબીઆઈની ક્રેડિટ પોલિસીમાં ગવર્નર સાહેબે જે આંકડાઓ મૂક્યા છે સામે, મોંઘવારીને લઈને, વિકાસ દરને લઈને, એ બી મારા ખ્યાલથી થોડા સપોર્ટિવ છે અને અનુમાન એ છે કે આવનારા સમયમાં અને ખાસ કરીને રૂપિયાને લઈને જે ટિપ્પણી આરબીઆઈ ગવર્નરે કરેલી એ મારા ખ્યાલથી બહુ જ પ્રોત્સાહનજનક હતી કે મજબૂતી રૂપિયામાં આવે એનો પ્રયાસ કરશે. એફડીઆઈ ને લઈને જે ડોલર્સ ભારતમાં આવે છે એને લઈને પણ જે ટિપ્પણીઓ કરી એ સારી હતી. મારા મતે સીએસ ને લઈને આ આખા અઠવાડિયામાં તમે જોવા જાઓ ધીરજ, તો સોમવારથી એ શરૂઆત થઈ. એનએસસીમાં એડજસ્ટમેન્ટ થઈ, ગઈકાલે બીએસસીમાં એડજસ્ટમેન્ટ થઈ અને થોડો સમય લાગશે મારા ખ્યાલથી સમજવા માટે લોકોને. અને જે મારો અભિપ્રાય છે, આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે 3:15 પહેલા તમારા જે ટ્રેડિંગના સોદા હોય ઓપ્શન્સમાં એને તમે સરખા કરી લો, કારણ કે 3:15 પછી જે એડજસ્ટમેન્ટ થાય છે એને લઈને મારા ખ્યાલથી દશા અને દિશા નિર્ધારિત કરવું ઘણું અઘરું છે. અને મારા મતે તો તમે મને પૂછો તો ટ્રેડિંગની વિચારધારા ઓછી રાખો એ જ વધારે યોગ્ય છે. રોકાણકારની વિચારધારા રાખો તો તમને મારા ખ્યાલથી લાંબા ગાળા માટે તમારા રોકાણની ઉપર સારું વળતર મળી શકે છે. અને આજે અથવા તો આજે તો શુક્રવાર છે, અઠવાડિયાનો છેલ્લો દિવસ છે, પણ આવતા અઠવાડિયે આપણે જો 24,650 ઉપર બંધ આપ્યું નિર્ણાયક તરીકે, નિફ્ટી સ્પોટની વાત કરું છું નીરજ, તો 24,800 ને 25,000ની સપાટી બી આપણે જોવાની તૈયારી રાખવી જોઈએ. ખાલી એક જ છે કે કોઈ નકારાત્મક સમાચાર યુદ્ધને લઈને ન આવવા જોઈએ અથવા તો કાચા તેલને ન આવવા જોઈએ. એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને 24,650નું લેવલ આ અઠવાડિયે પણ આવતા અઠવાડિયે પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એની ઉપરનું ક્લોઝિંગ અહીંયાથી આપણને 24,700ની ઉપર લઈ જતું દેખાશે, એટલે એના પર એક ખાસ તમે ધ્યાન રાખજો. અને ખાસ કરીને અહીંયાથી તમારે પરિણામોને લઈને પણ એક મહત્ત્વની વાત ગૌરાંગજીએ કરી છે કે મહત્ત્વના પરિણામો અહીંયાથી આપણને મોટેભાગે પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખીશું. અને એની સાથે જ આપણી સાથે અત્યારે મીરા એસેટ શેરખાનના સોમિલ મહેતા પણ જોડાયેલા છે. સોમિલજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ તમને પણ. અને તમારી પાસેથી સૌથી પહેલાં બજારનો વ્યૂ લઈએ એ પહેલાં આ ગઈકાલે સીએસના સેશનની થોડીક ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે જો ગૌરાંગજી પણ અત્યારે કહી રહ્યા હતા કે 3:15 વાગ્યા પહેલાં તમે તમારા સોદા છે કવર કરી લો, અને ગઈકાલે એક સેન્સેક્સની એક્સપાયરી હતી
અને આખો દિવસ કોલ બાયર રાહ જોતા રહ્યા ઓપ્શન બાયર કે કોઈ ઓપ્શન રાઇટર આવે, પણ ગઈકાલે દેખાયા નહીં અને છેલ્લે જે પ્રકારે છેલ્લી 15 મિનિટમાં આપણને પ્રીમિયમ ડીકે થતા દેખાય, એટલે થોડુંક તમને લાગે છે કે આ એક્સપાયરીના દિવસે થોડુંક આ બાબતે હજી પણ કન્ફ્યુઝન છે? Good morning to everyone. Yes, absolutely. જો I do understand કે થોડું ઘણું અત્યારે કન્ફ્યુઝન છે, આપણે કન્ફ્યુઝ સ્ટેટમાં છે, દેટ ઇઝ બીકોઝ કે એક નવો પ્રોસેસ આપણને જોવા મળ્યો છે અને એક નવો પ્રોસેસ સામે છે. આ જે 10 મિનિટનું જે લાસ્ટમાં વધાર્યું છે, દેટ ઇઝ ફોર સેટલમેન્ટ પર્પસીસ. પોઝિશન લેવા માટે કંઈ જ નથી. અગર તમે ત્યાં પોઝિશન લેવાની કોશિશ કરશો તો ત્યાં મોટો પ્રોફિટ યા મોટો લોસ થવાની ચાન્સીસ વધી જાય છે. એટલે 3:15 પહેલા યુ શુડ મેક શ્યોર કે આપણે આપણા જે ઇન્ટ્રાડેના સોદા છે યા તમને જે સોદાઓમાંથી નીકળવું છે યા એન્ટર થવું છે એ 3:15 પહેલા આપણે થઈ જાય. દેટ ઇઝ અ બેટર સ્ટ્રેટેજી. અત્યારે 1-2 વીક સુધી આપણે જોવું પડશે, થોડુંક આ પ્રોસેસને સેટલ થવા માટે ટાઈમ આપવો પડશે. એન્ડ આઈ એમ શ્યોર કે જે સેબીએ ઓથોરિટીઝે જે ડિસિઝન લીધા છે એ એક સારા માટે જ લીધા છે. કન્ફ્યુઝન ડેફિનેટલી છે, નવો પ્રોસેસ છે, એટલે આપણે એને સેટલમેન્ટ થવા માટે એ પ્રોસેસને થોડોક ફ્લોમાં આવવા માટે 2-3 વીક આપવા પડશે. અને તમે જોશો કે લાસ્ટ 3 દિવસની અંદર ધીરે ધીરે કરીને કાલે થોડુંક બેટર હતું અને એક્સપાયરીના દિવસે આપણને જે ઓપન ઇન્ટરેસ્ટ જે ડીકે થઈ જાય છે, જે પ્રીમિયમ્સ ડીકે થઈ જાય છે, એ પણ તમારો ધીરે ધીરે કરીને સેટલ થશે. સો મેક શ્યોર કે તમે 3:15 પહેલા તમે બધું સેટલ અપ કરી લો અને યુ સ્ટે આઉટ ઓફ ઇટ. એની પછી તમને જે સેટલમેન્ટ કરવા છે યા તમને જે પોઝિશન્સનું એડજસ્ટમેન્ટ કરવું છે એ 3:15 પછી થાય છે, અને દેટ ઇઝ ધ પર્પસ ઓફ દેટ ટાઈમ પીરિયડ. એટલે યસ, કન્ફ્યુઝન તો છે ડેફિનેટલી. 3:15 વાગ્યા પહેલાં જો આપણે બધા જ અહીંયાથી એ સજેસ્ટ કરી રહ્યા છે કે ઓપ્શન ટ્રેડ્સ તમારા હોય તો 3:15 વાગ્યા પહેલાં તમે ખાસ કરીને અહીંયાથી કવર કરી લો. અને થોડોક પ્રયાસ પણ અહીંયાથી જો થઈ રહ્યો છે, આઈ થિંક ગઈકાલે પણ એનએસસીએ સાંજે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યાથી લઈને એક ઓપન જેવા વેબિનારનું આયોજન કર્યું હતું કે જ્યાં આગળ સીએસની પ્રોસેસને તેઓ સમજાવી રહ્યા હતા. લગભગ આજના દિવસે ને આવતા અઠવાડિયે પણ તેઓ અમુક એવા સેશન રાખી રહ્યા છે કે જ્યાં સીએસવાળા આખા સેશનમાં શું થઈ રહ્યું છે એ પ્રકારની સમજણ એનએસસી આપી રહ્યું છે. એટલે એના પર પણ તમે ખાસ કરીને ધ્યાન અહીંયાથી રાખતા રહેજો.